હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં? આજે આપણે કલમ ખેતી કેવી રીતના કરવી તેનો 7મો ભાગ આવી ગયો છે. વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો એટલે તેમને પણ માહિતી મળે કલમની ખેતી કેવી રીતના થાય છે, કેસર આંબાની ખેતી. જો આપણે આ ભરવાનું કામ ચાલુ છે. આપણે આ એક કોથળી ઉજળી આપી દીધી છે, ફિટિંગ ભરીને ફિટ કરી દેવાની. અહીંના મજૂર આપણે આખો દિવસમાં 1000 કોથળી ભરે છે, 1000 થી 1200. આવી રીતના ભરીને ફિટ કરી દેવાની. તો આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે એટલું. હજી આપણે 15 થી 20 દિવસ કન્ટિન્યુ આ કામ ચાલવાનું છે. વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી દો શું કરવું પડે છે કલમની ખેતી કરવા માટે. આવી રીતના ફિટિંગ કરવું પડે. પાણી પછી આની અંદર હાલે, બે બાજુ પાળા થઈ જાય. તો આ કોથળી ખાલી રાખે, એ કોથળી ખાલી નહીં રહેવા દેવાની, એટલે ગોઠલું સોંપતી ટાણે ઓલું કાંઈ પ્રોબ્લેમ ન આવે. હજી આની અંદર આપણે ગોઠલા સોંપવાના છે. તો આપણે ખાલી કોથળી ભરવાનું